ઓડિયો 1. પુસ્તકનું નામ યજ્ઞાગ્નિ આપણો પુરોહિત. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. યજ્ઞાગ્નિ આપણો પુરોહિત. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. માર્ગદર્શક છે અગ્નિ. દેવીઓ, ભાઈઓ, 4 વેદમાં પહેલો વેદ છે ઋગ્વેદ, અને ઋગ્વેદનો પહેલો મંત્ર, જેમાં જ્ઞાન અને વિજ્ઞાનની સમસ્ત ધારાઓ ભરેલી છે, તે એટલો મહત્વપૂર્ણ છે કે આપ જોશો તો જાણશો કે મનુષ્ય જીવનની ભૌતિક, આર્થિક અને આત્મિક ઉન્નતિ માટે આ મંત્રમાં બહુ મોટો સંકેત છુપાયેલો છે. કયો મંત્ર છે? ઓમ અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્યુજમ હોતારમ રત્નધાતમમ. આ પહેલો મંત્ર છે. આમાં યજ્ઞની પ્રશંસા કરવામાં આવી છે, તેને પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાનને યજ્ઞ રૂપ બતાવવામાં આવ્યા છે. ભગવાન કેવા છે? ભગવાન કેવા હોઈ શકે છે? ભગવાન દેખાતા તો નથી. ભગવાનને આપણે કેવી રીતે જોઈ શકીએ? આપણે ક્યાં જઈએ? ભગવાનને જોવાની મનુષ્યની ઈચ્છાનું સમાધાન ઋગ્વેદના આ પહેલા મંત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે આપણે ભગવાનને આંખોથી જોવા માંગીએ છીએ તો ભગવાનનું એક જ રૂપ છે, અને એ રૂપ કયું છે? અગ્નિ એટલે કે યજ્ઞાગ્નિ. યજ્ઞાગ્નિને શું કહેવામાં આવ્યો છે? પુરોહિત. પુરોહિત કોને કહે છે? જે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, ઉપદેશ આપે છે અને આપણને ખોટા રસ્તેથી પાછા વાળીને સાચા રસ્તે લઈ જાય છે. એવા માણસનું, એવા માર્ગદર્શકનું નામ છે પુરોહિત. યજ્ઞ છે આપણો પુરોહિત. મિત્રો, અગ્નિ આપણો પુરોહિત છે. કંઈક શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, જ્ઞાન ગ્રહણ કરવું હોય, આપને કોઈ આદર્શ કે સિદ્ધાંતોની બાબતમાં કોઈ જાણકારી મેળવવી હોય તો માણસો પાસે ભટકવાની જરૂર નથી. માણસ બહુ અણસમજુ છે અને 1000 પ્રકારની વાતો બનાવે છે. એક વ્યક્તિ એક રીતે વાત કહે છે, બીજો બીજી રીતે વાત કહે છે, ત્રીજો ત્રીજી રીતે વાત કહે છે અને ચોથો ચોથી રીતે વાત કહે છે. કોઈ સમાધાન જ નથી મળતું. એક પંડિત બીજા પંડિતનો વિરોધી બની બેઠો છે. એક ધર્મ બીજા ધર્મની વિરુદ્ધ છે. એક દેવતાને કાપી નાખવા બીજો દેવતા તૈયાર બેઠો છે. દેવતાઓની લડાઈ આપ જુઓ. દેવી પુરાણમાં દેવીનો મહિમા ગાવામાં આવ્યો છે અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને તેમના ગુલામ બતાવવામાં આવ્યા છે. આપ શિવપુરાણ જુઓ. શિવપુરાણમાં શંકરજી સૌથી મોટા છે અને વિષ્ણુજી તેમના નોકર છે અને બીજા દેવ તેમના નોકર છે. આપ આ બધું જોશો તો ખબર પણ નહીં પડે કે આ શું ચક્કર છે. પછી આપે જ્ઞાન મેળવવા માટે કોની પાસે જવું જોઈએ? પુરોહિત પાસે. પુરોહિત પાસે કેવી રીતે જવું જોઈએ? જે ભગવાનનો પ્રતિનિધિ હોય, અથવા ભગવાનનું રૂપ હોય, અથવા ભગવાને મોકલેલા સંદેશને એવી રીતે કહેતો હોય કે જેમાં આપણને સંદેહ કરવાની ગુંજાઈશ ન રહે. આ કયા દેવતા છે? યજ્ઞો વૈ વિષ્ણુ. નિશ્ચયપૂર્વક, વિશ્વાસપૂર્વક છાતી ઠોકીને આપણે કહી શકીએ છીએ કે યજ્ઞ જ વિષ્ણુ છે. આવું કોણે કહ્યું? શતપથ બ્રાહ્મણે કહ્યું. નિશ્ચયપૂર્વક, ગેરંટીથી વિષ્ણુ જે છે તે જ યજ્ઞ ભગવાન છે. જીવંત ભગવાન કેવા હોઈ શકે? જીવંત ભગવાન એક તો એ છે જે સૌની અંદર સમાયેલા છે, બધી જગ્યાએ સમાયેલા છે. પરંતુ જો આપને ભગવાનને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા હોય, જે આપની સામે ઊભા રહીને આપને માર્ગદર્શન આપી શકે અને આપને ઉકેલ આપી શકે તથા આપના માટે લક્ષ્ય નક્કી કરી શકે, તો તેનું નામ યજ્ઞ છે. યજ્ઞની શું વિશેષતા છે? અગ્નિમીડે પુરોહિતમ. અગ્નિ જે આપણો પુરોહિત છે, જે આપણો માર્ગદર્શક છે, તે આપણને શું શીખવે છે? તે કદાપી બોલતો તો નથી જ, વાતચીત પણ નથી કરતો, લખવા વાંચવાનું પણ જાણતો નથી, પરંતુ
જેને આપણે વાસ્તવિક શિક્ષણ કહીએ છીએ, જે માણસના વ્યક્તિત્વમાં પ્રગટ થાય છે, ચરિત્રમાં પ્રગટ થાય છે, તે જીભથી પ્રગટ નથી થતું. લોકોને એવો ખ્યાલ છે કે અમે લોકોને શિક્ષણ આપીશું. એ શિક્ષણ આપ શાનાથી આપશો? જીભથી આપશો. જીભ તો બેટા માંસની છે, અને માંસની જીભ માંસને પ્રભાવિત કરી શકતી હોય તો હું જાણતો નથી, પરંતુ માણસના આત્માને પ્રભાવિત કરી શકતી નથી. જીભનો વિશ્વાસ કોણ કરે છે? જીભ તો એ જ વાહિયાત છે. જીભ તો બહુ સ્વાદ લોલુપ છે. જીભ બહુ અયોગ્ય છે. પંડિતજી કહે કે બીજું કોઈ કહે, જીભની અસર ખૂબ થોડીક હોય છે, જાણકારી સુધી જ હોય છે. જીભથી શબ્દો નીકળે છે અને કાનમાં ઘૂસી જાય છે, તથા કાનમાં ઘૂસ્યા પછી મગજના ચક્કર લગાવીને બીજા કાનમાંથી બહાર ચાલ્યા જાય છે. બસ એની અસર ખતમ થઈ ગઈ. શબ્દોથી, વાણીથી નહીં, ક્રિયાથી અસર. શબ્દોની શું અસર હોય છે? શબ્દોની અસર નથી હોતી, ક્રિયાની અસર હોય છે. જો આપે કોઈના પર અસર પાડવી હોય, કોઈના પર છાપ પાડવી હોય, વાસ્તવમાં કોઈ શિક્ષણ આપવું હોય, તો તેની રીત જીભ નથી. જીભની લપલપ બહુ અસરકારક હોઈ નથી શકતી. આપને કથા કહેતા આવડે છે, પુસ્તક વાંચતા આવડે છે તો સારી વાત છે. અમે આપના વખાણ પણ કરીએ છીએ, પરંતુ અમે આપની પાસે એવી આશા નહીં રાખીએ કે આપની જીભની એવી અસર થશે કે લોકો આપનું કહેવું પણ માની લેશે અને આપે બતાવેલા રસ્તા પર ચાલવા માંડશે. જો આમ રહ્યું હોત અને કહેવા માત્રથી જ લોકોએ માની લીધું હોત અને વાંચવાથી લોકોએ માની લીધું હોત, તો ગોરખપુરના ગીતા પ્રેસે જે પુસ્તકો છાપ્યા છે તેની નકલ લગભગ 1 કરોડ જેટલી થઈ ગઈ છે. તેમણે લગભગ 1 કરોડ ગીતાજીના પુસ્તકો છાપીને આપ્યા છે. એ વાંચનાર બધા જ અર્જુન થઈ ગયા હોત, પરંતુ ગીતા વાંચ્યા પછી તો એક પણ માણસ અર્જુન ન થઈ શક્યો. શું થયું કલમનું? શું કલમ નકામી છે? ના બેટા, એ બેકાર નથી. એ જાણકારી આપવામાં સમર્થ હોઈ શકે છે. જીભની પણ એ જ હાલત છે. કેટલા બધા પંડિત, કેટલાક બધા રામાયણી, કેટલા બધા કથાકાર, કેટલા બધા વ્યાખ્યાતા ધાર્મિક લેક્ચરોથી, રાજનૈતિક લેક્ચરોથી બિચારા માઇકનું દેવાળું ફૂંકી રહ્યા છે. માઇકનું કચુંબર કરવામાં આવી રહ્યું છે. બોલનાર કહે છે કે માઇક ઓછું પડે છે, બીજું લાવો. વર્ષો વર્ષ માઇક કંપનીઓ વધુ ને વધુ ઉત્પાદન કરે છે, તો પણ તૂટ પડે છે. બકવાસ કરનારાઓને અત્યારે ઝાઝા માઇકોની જરૂર છે. હજી વધુ બનાવો અને બકવાસ કરનાર માઇકનો ઢગલો કરી દે છે. આચરણથી શિક્ષણ. એનાથી ઉદ્ધાર થઈ શકે છે? ના બેટા, એનાથી ઉદ્ધાર થઈ શકતો નથી. તો પછી કેવી રીતે ઉદ્ધાર થશે? દુનિયામાં એની એક જ રીત છે અને એક જ રહેશે કે માણસ પોતાના વ્યક્તિત્વના માધ્યમથી શિક્ષણ આપે. બીજા માણસો જ્યારે જોશે કે આ માણસ જે વાત પર વિશ્વાસ રાખે છે તે વાત તેના સ્વભાવમાં કેમ નથી આવતી, તેના વ્યવહારમાં કેમ નથી આવતી, જે વાત એ બીજાને કહે છે એ જો સાચી હોય તો સૌથી પહેલાં તેણે પોતે જ ફાયદો ઉઠાવ્યો હોત. સૌથી પહેલાં પોતાના જીવનમાં એને ધારણ કરવામાં સમર્થ રહ્યો હોત. પરંતુ જો તે પોતાના જીવનમાં એને ધારણ ન કરી શક્યો તો અમારા માટે શું ધૂળ ફાયદાકારક હોય? જો ફાયદાકારક હોત તો પોતે પોતાના માટે શું કામ ઉપયોગ ન કરે? આના પરથી લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. તે બીજાને તો શીખવવા માંગે છે, પણ પોતાની જાતને શીખવવા નથી માંગતો. અહીંથી જ અવિશ્વાસ પેદા થઈ જાય છે અને માણસ એ વાતને માનવાનો પહેલા ઇનકાર કરી દે છે. એટલા માટે હું આપને કહી રહ્યો હતો કે આપણો પુરોહિત જે આપણા જીવનને વાસ્તવમાં વિકસિત કરી શકતો હોય, જે આપણા જીવનનું વાસ્તવિક કલ્યાણ કરવા માંગતો હોય, એ પુરોહિત એવો હોવો જોઈએ જે પોતાના ચરિત્રના માધ્યમથી આપણને શિક્ષણ આપી શકે. આ બાબતમાં યજ્ઞાગ્નિ પોતાની કસોટી પર 100 ટચનું સોનું સાબિત થાય છે. યજ્ઞાગ્નિની શિખામણ. મિત્રો, યજ્ઞ આપણને 6 શિખામણો આપે છે. 6 શિખામણો તો ઘણી ઓછી છે. મહારાજજી, ઘણા બધા વ્યાખ્યાન આપો. ના બેટા, ઘણા બધા વ્યાખ્યાન આપવાની જરૂર નથી. 6 વ્યાખ્યાન પૂરતા છે.
યજ્ઞનો અગ્નિ, યજ્ઞાગ્નિ, જેનો અમે પ્રચાર કરીએ છીએ અને જેનો રોજ આપને હવન કરાવીએ છીએ. અમારી કન્યાઓ નિયમિતપણે હવન કરે છે. આપ તો નથી કરી શકતા. વરસાદ આવે છે તો બંધ પણ કરવો પડે છે, પરંતુ અમારે ત્યાં એ દરરોજ પ્રજ્વલિત રહે છે. ગાયત્રી તપોભૂમિમાં રોજ યજ્ઞ થાય છે. તેને અમે દરરોજના માટે બલિ વૈશ્વ રૂપે ઘરે ઘરમાં ફેલાવવા માંગીએ છીએ. એ શું શિક્ષણ આપે છે? 6 શિખામણો આપે છે. તેમને જો આપ જીવનમાં ઉતારી લો તો આપનો બેડો પાર થઈ શકે છે. આ શિખામણો કઈ છે? યજ્ઞાગ્નિની. અગ્નિની એક શિખામણ એ છે કે એ સદાય પ્રકાશવાન રહે છે. ક્યારેય તેનો પ્રકાશ બંધ થઈ શકતો નથી. આગ લાગશે તો પ્રકાશ જરૂર હશે. આગ બુઝાઈ જશે તો પ્રકાશ પણ બુઝાઈ જશે. આગ લાગે તો એવું તો બની જ ન શકે કે એમાંથી પ્રકાશ ન નીકળતો હોય. પ્રકાશનો અર્થ શું હોઈ શકે? માણસમાં પ્રકાશ તો નથી. માણસ કઈ બત્તી નથી, બલ્બ નથી કે તે બળે. તો પછી યજ્ઞનું અનુસરણ કરનારનું શું થવું જોઈએ? પ્રકાશ થવો જોઈએ. પ્રકાશ કોને કહે છે? બેટા, વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં પ્રકાશ શબ્દનો જ્યાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તે જ્ઞાનના અર્થમાં કરવામાં આવ્યો છે. લેટેન્ટ લાઇટ, ડિવાઇન લાઇટ, તમસોમાં જ્યોતિર્ગમય વગેરે જ્ઞાનના અર્થમાં જ પ્રયોજાયા છે. પ્રકાશનો અર્થ ચમક નથી, જે આપ સમજો છો. આજ્ઞા ચક્રમાં હું જ્યોતિનું ધ્યાન કરાવું છું. કેમ સાહેબ? આમાં તો અમને ચમકતું એવું કાંઈ દેખાતું નથી. જ્યારે અમે ધ્યાન કરીએ છીએ તો આ 2 ભ્રમરોની વચ્ચે કોઈ ચમકતો પ્રકાશ દેખાતો નથી. ગુરુજી, આપ તો અમને રોજ ધ્યાન કરાવો છો, પણ એવું કાંઈ દેખાતું નથી. પ્રકાશનો અર્થ છે જ્ઞાન. બેટા, હું એવું ધ્યાન નથી કરાવતો કે ચમક દેખાય. હું ચમકના અર્થમાં પ્રકાશ શબ્દ નથી કહેતો. જ્યોતિનો અર્થ ચમક થઈ શકતો નથી. ના સાહેબ, ચમક જોવા મળશે તો અમારો ઉદ્ધાર થઈ જશે અને અમને ધ્યાન યોગનો અભ્યાસ થઈ જશે. ના બેટા, આ ચમક નથી. ચમક તો પંચ ભૌતિક વસ્તુ છે. એ પદાર્થ છે, એ અગ્નિ છે. આ ચમક સાથે યોગાભ્યાસને કોઈ ખાસ સંબંધ નથી. ચમક જોવા મળે તો સારી વાત છે, ન દેખાય તો ખરાબ બાબત પણ નથી. સારું, તો આપ આજ્ઞા ચક્રમાં જેનું ધ્યાન કરાવો છો તે કઈ વસ્તુ હોઈ શકે? બેટા, તે જ્ઞાન છે. આધ્યાત્મિક ભાષામાં પ્રકાશ હંમેશા જ્ઞાનના અર્થમાં વપરાય છે. આત્મામાં પ્રકાશ થઈ ગયો અર્થાત આત્મબોધ થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયું. જ્ઞાનનો અર્થ છે આત્મબોધ. જ્ઞાન કેવું? જે શાળામાં ભણાવવામાં આવે છે તે? ના બેટા, શાળામાં ભણાવાય છે તે નહીં. શાળામાં ભણાવાય છે તે જ્ઞાનને તો શિક્ષણ પણ કહે છે અને જાણકારી પણ કહે છે. એ તો પદાર્થ વિજ્ઞાનની અંતર્ગત આવે છે, કારણ કે એ પદાર્થ વિશે શીખવે છે. જ્યારે આપણે શાળામાં જઈએ છીએ તો ભૂગોળ શીખીને આવીએ છીએ, ગણિત શીખીને આવીએ છીએ, ઇતિહાસ શીખીને આવીએ છીએ. આ પંચ ભૌતિક શિક્ષણ આપણને દુનિયાવી જાણકારી આપે છે, જે પેટ ભરવા માટે કામમાં આવે છે અને આપણી ક્ષમતાઓને વિકસિત કરવાના કામમાં આવે છે. એ શિક્ષણ છે. વિદ્યા, જેને હું પ્રકાશ કહું છું, તે જ્ઞાનના અર્થમાં પ્રયોજું છું. ઓડિયો 2. યજ્ઞાગ્નિ આપણો પુરોહિત. ધી તત્વ પણ જ્ઞાનનું જ પ્રતીક. મિત્રો, ગાયત્રીમાં પણ જ્ઞાનને માટે ધી કહેવામાં આવ્યું છે. ધી એ કઈ વસ્તુ છે? આ એક જ્ઞાન છે જે આપણી આત્મિક સમસ્યાઓનું સમાધાન કરે છે. જ્ઞાનનો અર્થ ફક્ત એ જ છે કે જે આપણી આંતરિક સમસ્યાઓ, આંતરિક ગૂંચો જે હલ નથી થતી એમનું સમાધાન રજૂ કરે છે. આપણી અંદર કેટલો અંધકાર ભરેલો છે. બહાર તો અંધારું નથી. દિવસે સૂરજ પ્રકાશે છે, રાત્રે ચંદ્રમા ચમકે છે. ચંદ્ર અને સૂરજ ન પ્રકાશે તો પણ આપણે બત્તી પેટાવી શકીએ છીએ, દીવો પેટાવી શકીએ છીએ.
તેનાથી આ અંધારું તો દૂર કરી શકાય છે, પરંતુ આપણી અંદર જે ઘનઘોર અંધકાર છવાયેલો છે, જેને કારણે આપણને રસ્તો નથી દેખાતો, ક્યાં જઈ રહ્યા છીએ એની કાંઈ ખબર પડતી નથી, ક્યાં જવું જોઈએ એની પણ કાંઈ ખબર પડતી નથી, અને આપણે જીવનભર ભટકતા રહીએ છીએ અને કઈ બાજુ જવાનું છે તે શોધ્યા કરીએ છીએ. આખી જિંદગી એ જાણી નથી શકતા કે જવાનું ક્યાં છે. આ ઇન્દ્રિયોએ જે બાજુ વાળી દીધા એ બાજુ ચાલી નીકળ્યા, પૈસાએ ભૂલા પાડી દીધા તો એ બાજુ વળી ગયા, મિત્રોએ રાહ ભૂલાવ્યો તો એ બાજુ ચાલી નીકળ્યા. આખી જિંદગી રજડપાટ જ આપણા ભાગે આવી છે, પરંતુ આપણને કોઈ સાચો માર્ગ ન બતાવી શક્યું, જેને જોઈને આપણને વસ્તુ સ્થિતિની ખબર પડે, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને વાસ્તવિકતાની જાણકારી મળે. ઓરડામાં અંધારું ઘોર છે. બત્તી ન પેટાવવાથી, જ્ઞાનનો પ્રકાશ ન થવાના લીધે આપણને જીવનની એક પણ સમસ્યાનું વાસ્તવિક સ્વરૂપ દેખાતું નથી, આપણને સમાધાન પણ મળતું નથી અને સમસ્યાઓનું સ્વરૂપ પણ જાણવા મળતું નથી. આપણે ફક્ત ભટકતા રહીએ છીએ, આમ તેમ શોધતા રહીએ છીએ કે આનું કારણ આ હોઈ શકે અને સમાધાન આ હોઈ શકે. હજારો સમાધાન શોધીએ છીએ, હજારો કામ શોધીએ છીએ, પણ ક્યાંય કોઈ ખબર પડતી નથી. નથી કોઈ નિદાન મળતું કે નથી કોઈ વસ્તુ શોધી શકતા. બસ રજડતા રહીએ છીએ. દર્દની જાણકારી નથી અને કઈ દવા ઉપયોગી સાબિત થશે તેની પણ ખબર નથી. પહેલું શિક્ષણ પ્રકાશની ઉપાસના. મિત્રો, વાસ્તવિકતાની જાણકારી જેને થઈ જાય છે એને જ્ઞાન મળી જાય છે. વાસ્તવિકતાને આપણે જ્ઞાન કહીએ છીએ, યજ્ઞાગ્નિ કહીએ છીએ, જે આપણને શીખવે છે કે મનુષ્ય પ્રકાશવાન બનવું જોઈએ, જ્ઞાનયુક્ત થવું જોઈએ, જેથી વાસ્તવિકતાને સમજી શકે. દીપક શાંતિથી બળતો રહે છે અને ચારેય દિશામાં પ્રકાશ ફેલાવતો રહે છે. તે પોતાના તરફ બધાની આંખોને આકર્ષિત કરતો રહે છે અને તેને જ્યાં મૂકવામાં આવે છે ત્યાં પ્રકાશ રેલાવતો રહે છે. યજ્ઞાગ્નિ પુરોહિત હોય અને આપણે એના શિષ્ય હોતા હોઈએ, યજ્ઞને માનનારા હોઈએ, તો આપણે કોની ઉપાસના કરવી પડશે? આપણે પ્રકાશની ઉપાસના કરવી પડશે. આપણને પહેલું શિક્ષણ એ જ મળે છે, કારણ કે આપણા પુરોહિત, આપણો યજ્ઞાગ્નિ આપણને પ્રકાશ આપે છે અને પહેલી વાત એ કહે છે કે આપ પ્રકાશ પ્રાપ્ત કરો, દિશા પ્રાપ્ત કરો, માર્ગ પ્રાપ્ત કરો. અત્યારે આપણા જીવનમાં પ્રકાશનો અભાવ છે. જો પ્રકાશ મળે તો જીવન સાર્થક થઈ જાય. ભગવાન બુદ્ધને રોશની મળી ગઈ હતી, પ્રકાશ મળી ગયો હતો. એક નાના રાજકુમારમાંથી તેઓ ભગવાન બની ગયા હતા. મહારાજજી, શું માનવ ભગવાન બની શકે? હા, જો એને પ્રકાશ મળી જાય તો બિલકુલ બની શકે છે, પરંતુ જો અંધકાર મળે તો એની ખૂબ ખરાબ હાલત થાય છે. દુર્બુદ્ધિ આપણને પછાડીને મારે છે, રોવડાવીને મારે છે અને આપણો દુશ્મન પણ ન કરે એવી રીતે હેરાન કરે છે. બીજું શિક્ષણ સક્રિયતાનું. મિત્રો, અંધકારથી મુક્તિ કેવી રીતે મળી શકે? મુક્તિ મેળવવાની એક જ રીત છે કે આપણને પ્રકાશ પ્રાપ્ત થઈ જાય. યજ્ઞાગ્નિ આપણને એ જ શીખવે છે. પહેલું શિક્ષણ એ જ આપે છે કે આપણે પ્રકાશવાન બનીએ. આપણે કોણ છીએ? અગ્નિ છીએ. અગ્નિ કહે છે કે આપે પણ પ્રકાશવાન બનવું જોઈએ. અગ્નિની બીજી શિખામણ એ છે કે આપણા જે પુરોહિત છે, જેને આપણે યજ્ઞની વેદી પર સ્થાપિત કરીએ છીએ, એને આપણે પુરોહિત માનીએ છીએ. બલિ વૈશ્વના સમયે પણ આપણે એવું કહીએ છીએ કે આને જમીન પર ન મૂકતા, આ આપણા પુરોહિત છે. પુરોહિતને સિંહાસન આપવામાં આવે છે અને યજ્ઞાગ્નિ માટે યજ્ઞવેદી તૈયાર કરવામાં આવે છે. તેને જમીન પર નથી રાખતા. આપે જે યજ્ઞવેદી બનાવી દીધી છે તે સિંહાસન બનાવ્યું છે. આપે એને ઊંચું સ્થાન આપ્યું છે, જમીન પર નથી બેસવા દીધા. આ શું છે બેટા? આ બીજું શિક્ષણ છે. તે એ છે કે યજ્ઞાગ્નિની આપણે પૂજા કરીએ છીએ. અગ્નિ પૂજા, ફાયર વર્શિપ ના નામે જે અગ્નિહોત્ર આપણે રોજ કરીએ છીએ, એની પાસેથી આપણે શિખામણ લઈએ છીએ. અગ્નિહોત્ર શી શીખ આપે છે?
એ શીખ આપે છે કે જ્યાં સુધી આગ જીવંત રહે છે ત્યાં સુધી ગરમ રહે છે. આપણા જીવનમાં પણ ગરમી જળવાયેલી રહેવી જોઈએ. દરેક મનુષ્ય, દરેક યજ્ઞ ઉપાસકે પોતાના પુરોહિત પાસેથી એક શિક્ષણ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ કે તે જીવન પર્યંત ગરમ બની રહે. ગરમનો કયો અર્થ અભિપ્રેત છે? બેટા, ગરમનો મતલબ છે સક્રિય બની રહેવું. ક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીનું વિજ્ઞાન છે. આખરે ગરમી છે શું અને એ ક્યાંથી આવે છે? બેટા, ગરમી ભારે મહેનતથી પ્રાપ્ત થાય છે. બીજી કોઈ પણ રીતે તે ઉત્પન્ન નથી થતી. ગરમી ઉત્પન્ન કરવાની એક જ રીત છે, મહેનતુ બનવું. મહેનતુ હોવાનો અર્થ છે ક્રિયાશીલ હોવું, સક્રિય હોવું. કર્મનિષ્ઠા, ક્રિયાશીલતા હંમેશા જળવાઈ રહે. મિત્રો, મહેનતનો મતલબ છે કે ક્રિયાશીલતા અને નિષ્ક્રિયતાનો અર્થ છે હાથ જોડીને બેસી રહેવું. નિષ્ક્રિયતાથી ગરમી પેદા થતી નથી. ગરમી ક્યારે પેદા થાય છે? મહેનતથી. મહેનત ક્રિયાને કહે છે, હલચલને કહે છે. હલચલથી ગરમી પેદા થાય છે. આપણા જીવનમાં કર્મનિષ્ઠા એટલે કે આપણી ક્રિયાશીલતા નિરંતર રહેવી જોઈએ. આપણા જીવનમાં કોઈ એક ક્ષણ પણ એવી ન હોય કે જેમાં આપણી ઉપર એવો દોષ મૂકવામાં આવે કે આપણે નિષ્ક્રિય બેસી રહ્યા છીએ. આપણા જીવનના અંદરવાળા ભાગમાં કોઈ નિષ્ક્રિય નથી બેસતું. આપ તપાસી શકો છો કે આપની અંદરનું લોહી બરાબર ફરતું રહે છે, માંસપેશીઓ બરાબર કામ કરતી રહે છે. આપણે સૂઈ જઈએ છીએ અને સવારે જાગી જઈએ છીએ તો પણ આપણા મગજના કોષો કામ કરતા રહે છે. ભાઈ સાહેબ, આપ સૂઈ ગયા છો, પરંતુ આપનું મગજ કામ કરી રહ્યું છે. તે સ્વપ્ન જોઈ રહ્યું છે. સપના જોવા ઉપરાંત એ શરીર પર કંટ્રોલ કરે છે. આપ સમજો છો કે આપણી સિસ્ટમ હૃદયથી કામ કરે છે? ના, હૃદયથી કામ નથી કરતી. તેની કંટ્રોલ ઓફિસ મગજમાં છે. સૂતી વખતે પણ આખી રાત મગજ કંટ્રોલ કરે છે. આપને ખબર પણ નથી પડતી અને આપ પડખું ફેરવી લો છો. રાત્રે થાક લાગે છે. એક પડખે સૂઈ રહેવાથી શરીર દુખવા લાગે છે. એનાથી શું થાય છે? મગજને બધી જ ખબર રહે છે. તે હુકમ આપે છે કે પડખું ફેરવી લો. પગ પર પગ રાખીને સૂઈ ગયા અને એક પગ પર બીજા પગનું દબાણ આવી રહ્યું છે. આપણું મગજ જુએ છે કે જો આ દબાણ વધારે સમય સુધી પડતું રહે તો લોહીનું પરિભ્રમણ ધીમું પડી જશે. એટલા માટે એ હુકમ આપે છે કે આ પગને આ બાજુ રાખવો જોઈએ, પડખું ફરવું જોઈએ. આપની જાણકારી વિના આ બધું આપોઆપ થતું રહે છે. સતત કામ રજાનું નામ નહીં. મિત્રો, આપણું મગજ બરાબર કામ કરતું રહે છે. કામ કરતા તે ક્યારેય અટકી શકતું નથી. સૂરજ બરાબર કામ કરે છે. તે કામ કરતો બંધ થઈ જશે? ના બેટા, એક સેકન્ડ માટે પણ તેને રજા નથી. ચંદ્રને પણ એક સેકન્ડ માટે રજા નથી. ધરતીને બ્રહ્માજીએ જ્યારથી બનાવી હતી ત્યારથી માંડીને જ્યાં સુધી ધરતીનો પ્રલય ન થાય ત્યાં સુધી એક દિવસ માટે પણ તેને રજા મળવાની નથી. માણસને પણ ક્યારેય રજા ન મળવી જોઈએ. ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ એવા છે જેમાં ક્યારેય રજા નથી મળતી. ના સાહેબ, દરેકને અઠવાડિયે એક રજા મળે છે. ના બેટા, કેટલાય ડિપાર્ટમેન્ટ્સ એવા છે જેમને ક્યારેય રજા નથી મળતી. કોને નથી મળતી? ચાલો હું બતાવું છું. જેમ કે જેલ ખાતું. આપ ગિરફ્તાર થઈ જાઓ. ના સાહેબ, આજે તો રવિવાર છે અને આજે આપે બહાર ફરવા જવું પડશે. કાલે આપની ધરપકડ કરીશું. અરે ભાઈ, મારે અત્યારે જ ભરતી થવું પડશે. હું ધાડ પાડીને આવ્યો છું. આપ મને પકડો અને જેલમાં પૂરી દો. જેલ ખાતામાં ક્યારેય રજા નથી હોતી. દવાખાનામાં ક્યારેય રજા નથી હોતી. ઘાયલ થઈ ગયા છો, બંદૂકની ગોળી વાગી છે, સાપ કરડ્યો છે, ચાલો દાખલ થઈ જાઓ. રજા છે? ના, રજા નથી. ટપાલ ખાતામાં પણ રજા નથી હોતી. કામ કરતા કરતા ઘસાઈ જાઓ, આરામ ન કરો. મિત્રો, માણસના જીવનમાં ક્યારેય રજા ન હોવી જોઈએ. માણસના જીવનની પળે પળ સક્રિય હોવી જોઈએ. સક્રિયતાની બાબતમાં
ક્રિયાશીલતાની બાબતમાં માણસે હથિયાર હેઠા ન મૂકવા જોઈએ. અમે કામ કરીશું. ક્યાં સુધી કામ કરીશું? જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી કામ કરીશું. રિટાયર્ડ થશો ત્યારે અમે બમણું કામ કરીશું. પહેલાં અમારે કમાવાની ચિંતા હતી, એટલે રોટી કમાવી પડતી હતી. હવે તો રોટી માટે પેન્શન મળે છે. એટલા માટે હવે અમે સમાજનું કામ કરીશું. ખૂબ વધારે કામ કરીશું અને કરવું પણ જોઈએ. આ શું છે બેટા? આ ક્રિયાશીલતાની ગરમી છે, જે બતાવે છે કે માણસે કર્મનિષ્ઠ હોવું જોઈએ, કર્મયોગી બનવું જોઈએ અને કરવું પણ જોઈએ. ના સાહેબ, મહેનતનું કામ કરવાથી થાકી જઈશું. ના બેટા, કોઈ નહીં થાકે. ચાલો, હું એમ માની લઉં કે આપ થાકી જશો તો એ આપની શાન છે. અમારે અહીં મથુરામાં એક નાઈ હતા, છબીલાલ. તેમની પાસે 7 પેઢીનો એક અસ્ત્રો હતો. ઘસાતા ઘસાતા અસ્ત્રાની પાછળવાળી પીઠ જ બચી હતી અને જરાક અણી જ રહી ગઈ હતી. તે જોઈને તેઓ કહેતા હતા કે 7 પેઢીથી આ અસ્ત્રો અમારી પાસે છે. ત્યારથી માંડીને આજ સુધી હવે માત્ર આટલો જ રહ્યો છે. નામ પૂરતી અણી જ રહી ગઈ હતી એ કાટ ખાધેલા અસ્ત્રામાં. કાટ ખાધેલા અસ્ત્રાને ધિક્કાર છે, અને જે માણસ કામ કરતા કરતા ઘસાઈ ગયો તેને ધન્ય છે. માણસ કામ કરતા કરતા ઘસાઈ જાય, કામ કરતા કરતા મરી જાય, એ એની શાન છે, ગૌરવ છે. જે હરામખોર બેસી રહે છે અને એમ વિચારે છે કે મારા પુત્રો કમાય છે, મારા પૌત્રો કમાય છે, મારો બાપ કમાઈને મૂકી ગયો છે અને મારી પાસે ખૂબ રૂપિયા છે, મારી પાસે ખેતીવાડી છે, મારું પેન્શન આવે છે, તો હવે શા માટે કામ કરું? બેટા, એમને ધિક્કાર છે. કામ ચોરી એક સામાજિક અપરાધ. બેટા, તું તો કાંઈ કામ કરે છે કે નથી કરતો? ના સાહેબ, હું તો નથી કરતો. બેટા, કામ તો કરવું જોઈએ. સમાજ માટે કરવું જોઈએ, પોતાના માટે કરવું જોઈએ, કોઈના માટે પણ કરવું જોઈએ. માણસે નિષ્ક્રિય ન બેસવું જોઈએ. જો આપણા સમાજમાં નિષ્ક્રિયતા આવી, આપણા સમાજમાં આળસ આવી, તો આપણા સમાજમાં દરિદ્રતા આવી જ સમજો. આપણા સમાજમાં દરેક માણસ એ વાતમાં ગૌરવ માને છે કે અમને નિષ્ક્રિય બેસવાનો મોકો મળે અને અમારે કામ ન કરવું પડે. જેની પાસે સખત કામ છે, મહેનતનું કામ છે, તેનાથી તે ભાગવા માંગે છે. સખત કામથી માણસ ભાગે છે. આપણા દેશના પછાતપણાની, દરિદ્રતાની આ જ નિશાની છે. કામનું સન્માન ઓછું કરી નાખવામાં આવ્યું છે. એના કારણે સમાજમાં કેવી આફત આવી ગઈ એ આપને દેખાતું નથી? જે વ્યક્તિ કામ નથી કરતી તેને મોટો માણસ માનવામાં આવ્યો, અને જે વ્યક્તિ રાત દિવસ કામ કરે છે, પરસેવો પાડે છે, તેને નિમ્ન વર્ગનો કહેવામાં આવ્યો અને અલગ કરી દેવામાં આવ્યો, કારણ કે એ શ્રમિક છે, મજૂર છે. આપણા દેશનું દુર્ભાગ્ય અહીંથી શરૂ થાય છે. આપણા દેશની દરિદ્રતા અહીંથી શરૂ થાય છે. આપણે આપણી દીકરીનું લગ્ન કરવાનો વિચાર કર્યો અને શોધ કરી કે આપણી દીકરી એવા ઘરમાં જવી જોઈએ જ્યાં પલંગ પર બેસીને રાજ કર્યા કરે. એનો શું મતલબ છે? એ જ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણી દીકરી જ્યાં પણ જાય ત્યાં તેણે કામ ન કરવું પડે. તો પછી કોણ કામ કરશે? જેના ઘરમાં રસોઈયણ હોય તે રસોઈ બનાવ્યા કરે, કપડાં વાસણવાળી કપડાં વાસણ કરે, બાળકોને રાખનારી બાળકોને સાચવ્યા કરે, કચરા પોતાવાળી કચરા પોતું કરે અને બીજું બધું કામ કર્યા કરે. હા સાહેબ, અમારી દીકરીને ત્યાં બહુ સારું છે, જરાય કામ કરવું પડતું નથી. સારું, તો હવે તું જ્યારે દીકરી પાસે જાય ત્યારે એક વાત પૂછજે કે તે એક કામ માટે નોકર રાખ્યો છે કે નહીં. શું પૂછીને આવું? એમ પૂછીને આવજે કે તે ખાવાનું ખાવા માટે નોકર રાખ્યો છે કે નહીં. દીકરી ખાવાનું ખાશે તો મોં ચલાવશે, એનાથી તેના દાંત ઘસાઈ જશે, એટલે નોકરાણી રાખી લે. એ તેના બદલાનું ખાવાનું ખાઈ લેશે, ચા પી લેશે. ચૂપ, બદમાશ નકામો, હરામખોરીની વાત કરે છે. ઓડિયો 3. યજ્ઞાગ્નિ આપણો પુરોહિત. પ્રકૃતિ આપની પાસેથી બદલો લેશે. મિત્રો, જ્યાં પણ જુઓ ત્યાં દરેક માણસ કામથી, મહેનતથી પીછો છોડાવવા માંગે છે.
શ્રમ વિના રહેવા માંગે છે. મહેનતથી દૂર ભાગશો તો હું એક વાત કહીશ કે મહેનતના દબાણથી તો આપ બચી શકો છો, પરંતુ એનો જે બદલો આપે ચૂકવવો પડશે એ બીમારી રૂપે ચૂકવવો પડશે. એ ધ્યાન રાખજો. આપ હરામખોર થઈ જાઓ તો કાંઈ વાંધો નહીં, પરંતુ હું આપને ફરીથી કહું છું કે પ્રકૃતિ આપની પાસેથી પૂરેપૂરું વસૂલી લેશે. આપને બરાબર કમજોર બનાવતી જશે. આપના હાથ પગ અપંગો જેવા બની જશે. જો આપ એમ ઈચ્છતા હો કે આપ કામ નહીં કરો અને આપની પાસે દોલત આવી જશે, તો એમ થવાનું નથી. દોલત ખતમ થઈ જશે અને પછી આપને અક્કલ આવશે. ના, અક્કલ પણ ચાલી જશે. અક્કલ રહેશે? ના, આળસુ તથા બેકાર માણસોની અક્કલ પણ ચાલી જાય છે. જે માણસ બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી રહે છે. જે માણસ સૂઈ રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. અને જે માણસ એકદમ ઊભો થઈ જાય છે એનું ભાગ્ય પણ એકદમ ઊભું થઈ જાય છે. જે માણસ ચાલવાનું શરૂ કરી દે છે તેનું ભાગ્ય પણ ચાલવાનું શરૂ કરી દે છે. હું આપને એ જ કહી રહ્યો હતો કે આપણો પુરોહિત એ જ શીખવે છે કે માનવીય સમાજમાં આપણે સક્રિયતાની પરંપરા કાયમ રાખવી જોઈએ. પ્રત્યેક માણસે પોતાની રીતે કામ કરવું જોઈએ. વૃદ્ધ હોય તો વૃદ્ધની રીતે કામ કરે. યુવાન છે તો યુવાનની જેમ કામ કરે. ના સાહેબ, હું તો સાસુ છું. સાસુ છો? તો માતાજી, આપ સાસુની રીતે કામ કરો. આપ બેસી શું કામ રહો છો? સાસુએ પણ કામ કરવું જોઈએ. ના, અમારી વહુ આવી ગઈ છે, એ રોટલી ખાય છે. તો પછી આપ શું કામ રોટલી ખાવ છો? બેટા, દરેક માણસનું ગૌરવ, દરેક માણસની આબરૂ તે ક્રિયાશીલ રહે તેમાં જ રહેલી છે. ક્રિયાશીલતા આપણા અગ્નિનું શિક્ષણ છે. ગરમી અગ્નિનું શિક્ષણ છે. પ્રકાશ અને ગરમી આપણા પુરોહિતના બે શાનદાર શિક્ષણ છે. તેમને જીવનનું અંગ બનાવવા જોઈએ. બેટા, અગ્નિ આપણને એક બીજો ઉપદેશ આપે છે. અગ્નિમાં આપણે જે કાંઈ હોમીએ છીએ તે અગ્નિ સ્વરૂપ બની જાય છે. આપણે પણ અગ્નિની જેમ પ્રકાશવાન અને ગરમ અર્થાત સક્રિય બનવું જોઈએ. આપણા સંપર્કમાં જે કોઈ આવે તેને પણ પોતાના જેવો ગુણવાન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે બીબુ બનવું જોઈએ. આપણે પોતે ગુણવાન બનીએ અને બીજાઓને ગુણવાન બનાવીએ એવું શિક્ષણ આપણને આપણા પુરોહિત યજ્ઞાગ્નિની પાસેથી મળે છે. અગ્નિ આપણા પુરોહિત છે, તેથી આપણે અગ્નિ જેવા બનવું જોઈએ. આપણે આપણા વ્યક્તિત્વ દ્વારા બીજાઓને પ્રભાવિત કરવા જોઈએ. જ્યારે આપણે શ્રદ્ધા તથા નિષ્ઠાપૂર્વક આપણા સિદ્ધાંતોનું પાલન કરીશું ત્યારે જ આ કામ થઈ શકશે. શૈતાન પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરીને બીજાઓને શૈતાન બનાવી શકે છે. તો સજ્જન બીજા લોકોને સજ્જન કેમ ના બનાવી શકે? અવશ્ય બનાવી શકે, પરંતુ એ માટે પોતાના સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. મિત્રો, અગ્નિ આપણા પુરોહિત છે. અગ્નિ આપણને બીજો પણ એક ઉપદેશ આપે છે. અગ્નિની ગતિ ઉપરની તરફ હોય છે. યજ્ઞાગ્નિ આપણને એવો બોધ કરાવે છે કે આપણે આપણો દ્રષ્ટિકોણ હંમેશા ઊંચો રાખવો જોઈએ. પોતાનું આચરણ પણ ઉચ્ચ બનાવવું જોઈએ. અગ્નિને નીચે ઝુકાવવા માટે આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ છતાં પણ તે નીચે ઝૂકતો નથી. એ જ રીતે આપણે પણ કોઈના દબાણમાં ન આવવું જોઈએ. લોભ, લાલચ તથા મોહને વશ થઈને આપણે આપણું પતન ન થવા દેવું જોઈએ. બેટા, મેં આપણા પુરોહિત એવા અગ્નિના ઉપદેશ વિશે તમને બતાવી દીધું છે. જો આપણે એ ઉપદેશો પ્રમાણે ચાલીશું તો પોતે અગ્નિ સ્વરૂપ બની શકીશું અને અગ્નિને જે રીતે દેવનો દરજ્જો મળ્યો છે એ જ રીતે આપણું સ્થાન પણ ઉચ્ચ બનતું જશે, એમાં કોઈ શંકા નથી. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.